નમસ્કાર મિત્રો, હું મનોજ બાખરુ. આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન વિશે જોઈશું, જેમાં આપણે પ્રકરણ લીધેલું છે 8મું પ્રકરણ, જેનું નામ છે બળ અને બળના નિયમો. ચેપ્ટર નંબર 8, બળ અને ગતિના નિયમો. મિત્રો, આ ચેપ્ટર એ લગભગ 8 માર્કનો પરીક્ષામાં પૂછાયા કરતું હોય છે ચેપ્ટર. તો હવે આપણે આ ચેપ્ટરમાં આગળ વધીએ. મિત્રો, આગળના ચેપ્ટરમાં તમે ગતિ વિશે ભણી ગયા. તો ગતિ એનો થોડો ખ્યાલ આપણે સ્પષ્ટ કરી દઈએ, કારણ કે અહીં આપણે ગતિ વિશેની વાતો કરવાની છે. તો ગતિ એટલે શું તે આપણને ખબર હોવી જોઈએ. તો તમે જોઈ શકો છો કે આ રૂમમાં શું ગતિમાં હશે. તમે રૂમ ફ્રન્ટમાં બેઠા હો ત્યારે જનરલી શું ગતિમાં હોય? તો ભાઈ તમારો પંખો ગતિમાં હશે. તમારો પંખો શું હશે? ગતિમાં. તો પંખો શા માટે ગતિમાં છે? તો ભાઈ તેના પાંખિયાઓ પોતાનું સ્થાન બદલે છે. હવે આ પાંખિયાઓ કોની આજુબાજુ સ્થાન બદલે છે? તો આપણે બધા બેઠેલા છે માણસો, એટલે આપણે બધા સ્થિર પદાર્થો છીએ. તો એ સ્થિર પદાર્થની સાપેક્ષમાં પોતાનું સ્થાન બદલે છે, માટે તે ગતિમાં છે એમ કહેવાય. હવે મિત્રો, એ ગતિમાં હોવા માટે કયા પરિબળો એની પાસે જરૂરી છે? તો એ પરિબળોની આપણે પહેલે ચર્ચા વિચારીશું. આપણે તેના માટે અમુક ઉદાહરણો લઈએ. તો આપણે ઉદાહરણોની વાત કરીએ તો ઉદાહરણોમાં તમે જોશો તો આપણે પહેલું ઉદાહરણ આપીએ કે ભાઈ દડાને આપણે જમીન પર સરકાવ્યો. દડાને આપણે જોઈએ અહીં પણ કે દડાને આપણે ધક્કો માર્યો તો દડો અહીંયાથી હટીને અહીંયાથી ગબડતો આગળ જાય અને થોડાક અંતર પછી તે ઊભો રહી જશે. એટલે એણે પોતાનું સ્થાન બદલ્યું, અને જ્યારે સ્થાન બદલતો હતો ત્યારે તે ગતિમાં હતો. બરાબર છે? પણ થોડાક અંતર પછી તે અટકી જાય છે. બીજું ઉદાહરણ લઈએ કે ભાઈ એક હોકીનો પ્લેયર હોય. હોકી પ્લેયર આવી રીતે અહીંયાથી આમ દડાને આ બાજુ ફટકારે તો દડો આ બાજુ જાય, આ બાજુથી ફટકારે તો આમ જાય, આ બાજુથી ફટકારે તો આમ જશે. તે થોડી વારમાં એ ધક્કો મારીને પોતાની હોકી સ્ટિકથી ધક્કો મારીને એ પદાર્થને એક જગ્યાએથી એક દિશામાંથી બીજી દિશામાંથી ફરી પાછી પહેલી દિશા એમ કરતો પ્રેક્ટિસ કરતો હોય છે. તમે જોયું હશે. બરાબર છે? તો હોકીનો પ્લેયર આવી રીતે દડાને પોતાનો દિશા બદલતો હોય છે. હવે તમે ક્રિકેટ મેચ વિશે તો જાણો જ છો. બોલર છે તે બોલિંગ કરશે અને તેની સામે બેટ્સમેન છે તે બોલને ફટકારશે. આ બંને વાતમાં દડો છે તે પોતાની દિશા બદલતો હોય છે. એટલે આપણે ક્રિકેટમાં જોઈએ, તો દડો જે છે તે દિશા બદલે છે. અહીંયા પ્રથમ ઉદાહરણમાં એ સ્થાન બદલે, અહીંયા પણ આપણે જોયું તો દિશા બદલે. પછી આપણે ચોથી વસ્તુમાં જોઈશું તો ભાઈ આપણે ધારો કે ધારો કે ચોક છે. એ ચોકને આપણે શું કર્યું? આમ થોડુંક બળ આપ્યું તો એનાથી આપણે એનો આકાર બદલાયો. એટલે આપણે અથવા તો એક દડો લઈ લઈએ, દડાને બંને હથેળીથી દબાવીશું તો તેનો આકાર કેવો થશે? બદલાશે. તો આકાર બદલાય. તેવી રીતે આપણે હજુ જોઈશું એક સ્પ્રિંગ લઈ લીધી અથવા તો એક રબર બેન્ડ લઈ લીધી. રબર બેન્ડને ખેંચીશું તે ખેંચાશે. બરાબર છે? એટલે એની લંબાઈ વધે. છોડી દઈશું તો પાછી પોતાની મૂળ સ્થિતિમાં આવી જશે. એટલે કે બળ ઘટાડીએ તો પોતાની મૂળ સ્થિતિમાં. તે વખતે આપણે એમ પણ કહી શકીએ કે એની લંબાઈમાં ઘટાડો થાય છે. તો લંબાઈમાં વધારો ઘટાડો, લંબાઈમાં શું થાય? વધારો, લંબાઈ વધે અથવા ઘટે છે. તો આ બધા ઉદાહરણો એ આપણે જોયા. તો એ બાહ્ય અસર જે લગાડી, એ બાહ્ય અસરને કારણે એનામાં પરિવર્તન આવે. તો અહીં આગળ હજુ આપણે બળની વ્યાખ્યા આપતા નથી, પણ આપણે બળની અસરો વિશે જોઈશું. આ બધી બળની અસરો જ હતી, અને બળની અસરોથી ફરી પાછું એકવાર જોઈએ આપણે આકૃતિ વિના. તો ભાઈ બળની અસરની મદદથી શું થાય? અથવા તો બાહ્ય અસરથી પદાર્થની સ્થિતિમાં થતા પરિવર્તનો, થતા ફેરફારો જોઈએ તો પહેલો ફેરફાર હતો કે ભાઈ ગતિમાં આવે. પદાર્થ શું થાય? પદાર્થ ગતિમાં આવે.
બીજી વસ્તુ જોઈએ તો સ્થિર ગતિ કરતો પદાર્થ હોશે, ગતિ કરતો પદાર્થ એ સ્થિર થઈ શકશે. ત્રીજી વસ્તુ જોઈએ તો ભાઈ પદાર્થની દિશામાં ફેરફાર થાય, દિશા બદલાય. હજુ આપણે ચોથી વસ્તુ જોઈએ તો ભાઈ અત્યારે આપણે કીધું કે પદાર્થનો આકાર બદલાય, પદાર્થનો આકાર તેમજ લંબાઈ પહોળાઈ પણ બદલાય. બરાબર છે મિત્રો? આ બધી વસ્તુઓ બળની અસર હેઠળ થાય છે, એટલે કે બાહ્ય અસર હેઠળ થાય છે. મિત્રો હજુ પણ તમે જોવા જાવ વાસ્તવિક દુનિયામાં એવું પણ છે કે ભાઈ આપણા માતા પિતા કદાચ આપણને કોઈ ઠપકી વખતે તપાચો મારતા હોય તો તે વખતે આપણા શરીરમાં રંગ પરિવર્તન પણ થાય છે. પણ આ મુદ્દો ખાલી વ્યવહારિકતા પૂરતો જ છે, એ કે પરીક્ષાલક્ષી મુદ્દો બનાવવાનો નથી કે ભાઈ રંગ પરિવર્તન પણ થાય છે તેવું બતાવવાનું નથી. 2 મિનિટ ગમત માટે વાત કરી. તો મિત્રો આ બધી અસરો એ આપણે બાહ્ય અસરથી થાય છે અને આ જ બાહ્ય અસરને શું કહેવામાં આવે છે? બળ. તો બળની વ્યાખ્યા આપવી હોય તો બળની વ્યાખ્યામાં આપણે એવું આપી શકીએ કે જે બાહ્ય અસર વડે પદાર્થની ગતિમાં ફેરફાર થતો હોય તે બાહ્ય અસરને બળ કહેવામાં આવે છે, બળ કહેવાય છે. તો મિત્રો એ બળની અસર એ જ આપણું પહેલું પરિબળ હતું. ગતિ લાવવા માટે પણ બળની જરૂર છે. હજુ આપણે એક બીજો મુદ્દો બાકી છે, તે પછીથી પરિબળ બાકી છે, તેના વિશે આગળ આપણે વાત કરીશું ત્યારે આપણે ખબર પડશે. મિત્રો અહીં આગળ આપણે બળની વાત કરી તો હવે બળના પ્રકારોની વાત કરીશું. ચાલો તો હવે બળના પ્રકારોની વાત કરીશું. તો અહીં આગળ આપણે જે ભણવાના છે બળના 2 પ્રકારો, સંતુલિત બળ અને બીજું બળ છે અસંતુલિત બળ. મિત્રો અહીં આપણે બળની પહેલી સંતુલિત અસર વિશે વાત કરીએ તો આ એક મેં ડસ્ટર લીધું છે. આ ડસ્ટરને હું અહીં આગળ બળ લગાડું છું આમ અને આ બંને બાજુથી સમાન બળ લગાડું છું. એટલે કે જો x બરાબર અહીંયા ધારો કે એક બાજુ લાગતું બળ x છે અને બીજી બાજુ લાગતું બળ y છે. આ બંને બળ જો સમાન થશે, આ પદાર્થ પણ આ બાજુથી અને આ બાજુથી બંને બાજુ આપણે સમાન બળ લગાડીએ, અથવા તો આપણે આમ પણ લઈ શકીએ કે આ બાજુ લાગે છે અને આને વિરુદ્ધ બાજુ લાગે છે, તો બંને બાજુ જો સમાન બળ લગાડીશું તો પદાર્થ પોતાની અવસ્થા બદલતો નથી અને એવા બળને શું કહેવામાં આવે છે? સંતુલિત બળ. એટલે સંતુલિત બળની જો વ્યાખ્યા આપી હોય તો એ રીતે અપાય કે જે બળની અસર હેઠળ પદાર્થની ગતિની અવસ્થામાં ફરક પડતો નથી તો તેવા બળને સંતુલિત બળ કહેવામાં આવે છે. હવે અસંતુલિત બળમાં આપણે ફરી પાછા 2 ઉદાહરણ આપી શકીએ. આ પદાર્થ છે x અને y, એક બાજુ x બળ લાગે છે, એક બાજુ y બળ લાગે છે, પણ હવે x બાજુનું બળ મોટું છે, આ બાજુનું બળ મોટું છે. હું આ બાજુ ને આ બાજુ લગાડવા કરતા હવે આ બાજુ વધારે બળ લગાડું તો નેચરલી આ પદાર્થ છે તે x બાજુ વધારે જશે. બળ લાગે છે, હું આ બાજુ બી બળ લગાડું છું ને આ બાજુ બી લગાડું છું તો x બાજુ જ ખસશે, કારણ કે x બળ તેવું છે મોટું છે. એવી રીતે બીજું આપણે ઉદાહરણ લઈ લઈએ. તો બીજા ઉદાહરણમાં અહીં આગળ x છે, અહીં y છે. હવે x નાનો છે y કરતા, હવે y બાજુનું બળ વધારે છે તો y બાજુ પદાર્થ ખસશે. હવે આપણે આ બાજુ હું આ બાજુ બળ લગાડું છું પણ આ બાજુ વધારે લગાડું તો એ બળ એ બાજુ તરફ જશે, એટલે પદાર્થ એ બાજુ તરફ જશે. પણ જે પણ બળની અસર હેઠળ પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર પડે, બરાબર છે, પદાર્થની ગતિની અવસ્થા અથવા તો તેની દિશામાં ફરક પડે તો તેવા બળને અસંતુલિત બળ કહેવામાં આવે છે. બરાબર છે. આવી રીતે આપણે શું જોયું કે બળના 2 પ્રકારો જોયા, સંતુલિત બળ અને અસંતુલિત બળ. એના પછી આપણે આગળ વધીશું. હવે આ ટેબલ આવે તે પણ એક મિનિટ ઉભો રહે. મિત્રો હવે આપણે એક એનાથી આગળની વાત કરીશું કે જે આપણે બીજું પરિબળ થશે, તમે ધ્યાન આપશો તો ખબર પડશે. આ એક ટેબલ છે. આ ટેબલને હું અત્યારે બળ લગાડું છું તો ટેબલ ખસવાની કોશિશ કરતો નથી. હવે આ ટેબલને ખસાડવું હોય તો મારે શું કરવું પડે? થોડુંક વધારે ફોર્સ આપવો પડે. હજુ થોડુંક ખસીને થોડુંક બળ આપવાનું બંધ કરું છું તો એ બંધ થઈ જાય છે, પણ મારે એને વધારે પડતું એક સરખું બળ જે એને ખસવા માટે મદદરૂપ છે એ
એ મેં આપ્યા કરું તો આ તમારી ટેબલ છે તે તમારા બાજુ આવતી દેખાશે, બરાબર છે મિત્રો. અને આવી રીતે ખેંચું તો એ મારા તરફ આવતી દેખાશે. તો મિત્રો અહીંયા આગળ તમે શું અનુભવ્યું? તો અહીંયા આગળ જ્યારે હું બળ આપું છું ત્યારે બળનો અવરોધ કરતું કોઈ બળ પણ એને લાગી રહેલું છે. એટલે મારે શું કરવું પડશે? બળને આને સતત એવું બળ આપવું પડશે કે જે અવરોધ કરતા બળ કરતા વધુ હોય. તો અવરોધ કરતું બળ એ શું છે? તો એ બળ એ ઘર્ષણ બળ છે. એ બળ કયું છે? ઘર્ષણ બળ. તો ઘર્ષણ બળ આ બીજું પરિબળ થાય છે. તમે જોયું કે ભાઈ દળો આપણે જોયું ઘર્ષણ બળ. તો પદાર્થની પહેલા તો આપણે વ્યાખ્યા લઈએ કે પદાર્થની ગતિને અવરોધતું બળ, ગતિને અવરોધતું બળ જેને આપણે શું કહી શકાય છે? ઘર્ષણ બળ કહી શકાય, બરાબર છે. જે ઘર્ષણ બળ હંમેશા એ અસંતુલિત બળની, આપણે જ્યારે અસંતુલિત બળ આપીશું ત્યારે પદાર્થની ગતિમાં ફેરફાર થવાનો છે. એ અસંતુલિત બળ જે લાગે છે અને હંમેશા તે વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે આ બળ અસંતુલિત બળની વિરુદ્ધ દિશામાં હંમેશા લાગે છે, વિરુદ્ધ દિશામાં લાગે છે. અને આ જે પરિબળ જે છે જે ગતિને અવરોધતું બળ છે, એટલે ગતિ કરતો પદાર્થ દડાને તમે આમ સીધો તમે જમીન પર નાખો કે ઉપર હવામાં નાખો પણ એ થોડી વાર પછી તે અટકી જાય અને ફરી પાછું ઉપર નાખેલો દડો હોય તો નીચે આવે, જમીન પર નાખેલો દડો હોય તો થોડોક આગળ વધીને અટકી જાય. એ બધાનું કારણ છે ઘર્ષણ બળ, કારણ કે તે પદાર્થની ગતિને અવરોધ કરે છે. તો મિત્રો ઘર્ષણ બળને અસર કરતા ઘણા બધા ઉદાહરણો એ આપણે હવે એના પછીના નેક્સ્ટ ચેપ્ટરમાં ભણીશું. આમાં આપણે એના પ્રકારો અને ફાયદા ગેરફાયદાઓ તો તમે ઘર્ષણ બળના જાણતા જ હશો કે ઘર્ષણ બળના ફાયદા બી છે તો ઘર્ષણ બળના ગેરફાયદા પણ છે. ઘર્ષણ બળની મદદથી જ હું આ બોર્ડ પર લખી શક્યો છું. જો બોર્ડ લીસું હોતે તો હું લખી શકતે નહીં. મિત્રો આના પરથી ઘણા બધા વૈજ્ઞાનિક કારણ પૂછાય છે. દાખલા તરીકે કેરમ બોર્ડ આપણે રમવાનો હોઈએ તો કેરમ બોર્ડ પર પાવડર છાંટવામાં આવે. શા માટે કેરમ બોર્ડ પર પાવડર છાંટવામાં આવતું હશે? તો કેરમ બોર્ડ પર જ્યારે પાવડર છાંટીએ ત્યારે તેની વચ્ચે જોવાતી નાની નાની તિરાડો જે છે તે પાવડરની મદદથી પૂરાઈ જાય અને તે સપાટી કેવી બની જશે? એકદમ સમતલ સપાટ થઈ જશે, લીસી. અને લીસી સપાટીને કારણે એના પર સ્ટ્રાઈકર તેમજ કુકડીઓ તે સરળતાથી સરકી શકશે, રમનારાને રમવાની મજા પડશે. નહીં તો તમે જોયું હશે કે આપણે બહુ જૂનું કેરમ બોર્ડ હોય અને આપણે સ્ટ્રાઈકર વડે કુકડીને મારવા જઈએ તો સ્ટ્રાઈકર થોડુંક જ આગળ જઈને અટકી જાય છે અને વધારે પડતું બળ આપવું પડતું હોય છે. પણ કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી સપાટી બધી લીસી થઈ જાય અને સરળતાથી રમવાની મજા પડે. તે ઉપરાંત બીજું તમે જોયું હશે કે આપણે આપણા વાહનોની અંદર એન્જિન ઓઇલ નાખતા હોઈએ છીએ. સાયકલ ચલાવતા હોઈશું તો સાયકલની અંદર આપણે ચેઇનમાં પણ ઓઇલ નાખતા રહેતા હોઈએ છીએ. શા માટે એવું કરીએ છીએ? તો એવું કરવાથી સપાટી લીસી બની જાય છે અને લીસી બનાવવાથી એની અંદર ઘર્ષણ બળ ઓછું થાય છે અને સરળતાથી પેડલો પણ લાગે છે. આપણા વાહનો અંદર ઘસાતા ઓછા થાય છે એન્જિન ઓઇલની મદદથી અને તે વધારે કાર્યક્ષમતા આપે છે. ઉપરાંત તમે જોયું મિત્રો એક બીજું વૈજ્ઞાનિક કારણ છે, બહુ નાનપણથી ભણતા આવ્યા છો કે હિંચકાના કળાઓમાંથી કુચડુક અવાજ થાય છે. એ કુચડુક અવાજ પણ જ્યારે હિંચકાનું કળું ખૂબ જ ટૂંકું થઈ ગયું હોય અને ઘર્ષણ સપાટી લીસીને બદલે એકબીજાના સંપર્કમાં વધુ પડતી આવતી હોય ત્યારે તે અવાજ થતો હોય. એની અંદર આપણે તેલ નાખી દેવાથી સપાટી લીસી થઈ જાય છે અને લીસી થવાથી ઘર્ષણ બળ ઓછું થઈ જાય છે અને ઓછું થવાથી આપણે જે તે સરળતા અવાજ આવતો બંધ થઈ જાય છે. તો આવા બધા ઘણા ઉદાહરણો આપણે જોઈ શકીએ છીએ. થેન્ક યુ.